અમદાવાદમાં 28 જેટલા પીઆઈઓના બદલીનો ગંજીફો ચીપાયો છે। આંતરિક બદલી અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા કરવામાં આવી છે। વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। કયા પીઆઈની કઈ જગ્યાએ બદલી થઈ છે, વિગતે વાત કરીએ। મિત્રો, અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ પૂર્ણ થયો, જે પ્રયાગરાજમાં મળેલો કુંભનો મેળો। શક્ય છે કેટલાક લોકો કુંભના મેળામાં જઈ શક્યા નથી, પરંતુ તમને ઘરે બેઠા કુંભનું પાણી મળે તો? જી હા મિત્રો, ચિંતા ના કરશો। અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, જેનું નામ છે એસ્ટ્રો અક્ષર। આ એપ્લિકેશનની વિશેષતાઓ એ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય, લકી કલર, લકી નંબર, રાશિ પ્રમાણે ચોગડિયા, દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે। હા, તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને 100 રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે। અને મિત્રો, હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે। ભાઈ, આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો। જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતાં વિશેષ કોઈક માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે સંપર્ક કરીને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફેઝન। રાજ્યના પોલીસવાળા વિકાસ સહાય દ્વારા અમદાવાદના વસ્ત્રાલમાં જે ઘટના બની તે ઘટના ઘટ્યા બાદ તમામ શહેરના પોલીસ કમિશનરો જે જિલ્લાઓ છે તેમના પોલીસ વડાઓને આદેશ કર્યા છે કે લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને તેમની સામે તવાઈ બોલાવવામાં આવે। તેને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। વાત કરીએ તો વસ્ત્રાલની ઘટનાના ઘેરા પડઘા જોવા મળ્યા છે અને અમદાવાદમાં 28 જેટલા પીઆઈઓની આંતરિક બદલી કરી દેવામાં આવતા ખળબડાહટ મચી ગયો છે। જેમાં કયા પીઆઈની ક્યાં બદલી થઈ છે તો પહેલી શરૂઆત કરી છે એસબી ચૌધરી, જે રામોલના પીઆઈ હતા, તેમને કંટ્રોલ રૂમમાં તેમની બદલી થઈ છે। વીડી મોરી, જે એસઓજીના પીઆઈ હતા, તેમને રામોલ ખાતે મૂકવામાં આવ્યા છે। એડી ગામી, જે બાપુનગરમાં હતા, તેમને એસઓજી ખાતે મૂકવામાં આવ્યા છે। સીવી ગોસાઈ, જે શહેર કોટડાના હતા, તેમને ગાયકવાડ હવેલી ખાતે મૂકવામાં આવ્યા છે। પીએચ ભાટી, જે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હતા, તેમને ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે। એન કે રબારી, જે ખોખરામાં હતા, તેમને આઈ ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે। એનએમ પંચાલ, જે એલ ટ્રાફિકમાં હતા, તેમને ખોખરામાં મૂકવામાં આવ્યા છે। પીવી ગોહિલ, જે ઈઓડબ્લ્યુમાં હતા, તેમને નરોડા ખાતે મૂકવામાં આવ્યા છે। આરએસ પરમાર, જે એસસી એસટી સેલ 2માં હતા, તેમને વેજલપુર ખાતે મૂકવામાં આવ્યા છે। જેપી ચૌધરી, જે ટ્રાફિકમાં હતા, તેમને વિશેષ શાખામાં મૂકવામાં આવ્યા છે। એસસી ઝાલા, જે સેટેલાઇટમાં હતા, તેમને ક્રાઇમ બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા છે। વિજય ચૌધરી, જે સાયબર ક્રાઇમમાં હતા, તેમને સેટેલાઇટ ખાતે મૂકવામાં આવ્યા છે। પીવી વાઘેલા, જે શાહપુરમાં હતા, તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવે છે। ડીવી બરવાડિયા, જેઓ કારંજમાં હતા, તેમને સાયબરમાં મૂકવામાં આવે છે। સીટી દેસાઈ, જે વિશેષ શાખામાં હતા, તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવે છે। એનએસ ખોખર, જે ચાંદખેડામાં હતા, તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે। એસઆર ઝાલા, જે વેજલપુરમાં હતા, તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે। જેપી ઠાકોર, જે એરપોર્ટમાં હતા, તેમને સાયબર ક્રાઇમમાં મૂકવામાં આવ્યા છે। એસ એ કોટાડિયા, જે સેટેલાઇટમાં હતા, તેમને નરોડા ખાતે મૂકવામાં આવે છે। એચડી સોઢા, જે ઘાટલોડિયામાં હતા, તેમને વટવા ખાતે મૂકવામાં આવે છે। એચવી રાવલ, જે આઈ ટ્રાફિકમાં હતા, તેમને ટ્રાફિક પ્લાનિંગમાં મૂકવામાં આવે છે। જે કે ડાંગર, જે સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટમાં હતા, તેમને ઈઓડબ્લ્યુમાં મૂકવામાં આવ્યા છે। ટીઆર ગઢવી, જે સાયબર ક્રાઇમમાં હતા, તેમને સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટમાં મૂકવામાં આવ્યા છે। આરજી દેસાઈ, જે ઈઓડબ્લ્યુમાં હતા, તેમને દરિયાપુર ખાતે મૂકવામાં આવ્યા છે। એસડી પટેલ, જે મહિલા પશ્ચિમમાં હતા, તેમને એલ ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે। એમાં તબિયાર, જે એસસી એસટી સેલ 1માં હતા, તેમને મહિલા પશ્ચિમ પીઆઈ તરીકે મૂકવામાં આવી છે। એસજી ખામલા, જે એરપોર્ટ ખાતે હતા, તેમને બાપુનગર મૂકવામાં આવ્યા છે। અને એન ડી નકુમ, જે એસઓજીમાં હતા, તેમને એરપોર્ટ પીઆઈ તરીકે મૂકવામાં આવે છે। હાલ જે પીઆઈઓની આંતરિક ધરકમ, જે ફેરબદલી થઈ છે, બદલીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। હવે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ના કથળે, સુરક્ષા સલામતીનો અહેસાસ જનતા કરી શકે તે માટે સખ્ત પગલાં અમદાવાદના સીપી દ્વારા લેવામાં આવી રહ્યા છે। જે કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ ડામવામાં નિષ્ફળ નીવડશે તો તેમની બદલી તો થશે, પરંતુ સસ્પેન્ડ થવાનો પણ વારો આવી શકે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।